મિત્રો તમે જોઈ શકો છો એક સાથે બે ગાડી ઊભી છે હોટલે. હોટલ છે ત્યાં અમે ચા પાણી પીવાના છીએ. મહાજન ઢાબા હોટલનું નામ છે. બધા ભાઈઓ ઊભા છે, સાથે બધા ચા પાણી પીશું, પછી આગળની ટ્રીપનું ઇંતજામ કરશું. અત્યારે અહીંયા ઊભા છીએ, ચા પાણી પી લઈએ. હા તો મિત્રો ગાડી અહીંયા ઊભી રાખી છે અને અમે બધા ભાઈઓ ફોટા પાડવા નીચે ઉતરી ગયા છીએ. કેવું લોકેશન છે તમને બતાવું. લોકેશન એક નંબર હોય તો જ આ ફોટા પાડવા ઉતરે, બાકી એકે ઉતરે એવા નથી. તો તમે લોકેશન જોઈ શકો છો. આવું છે કઈક લોકેશન અહીંયાનું, તમે જોઈ શકો છો. લોકેશનમાં પૈસા તો વસૂલ છે. ફરવા આવો તો એકવાર. ફાઇનલી ગાઈસ, અમને જે હોટલ આપી હતી એ હોટલે અમે આવી ગયા છીએ, જ્યાં અમારે 3 દિવસ રોકાવાનું છે. તો અમે હોટલે પહોંચી ગયા છીએ. તો કેવો રૂમ છે, કેવી સગવડ છે, તમને અંદર બતાવું. તો જોતા રહેજો વ્લોગમાં. તો તમને મારો રૂમ બતાવું જે અમને આપ્યા છે. રૂમ નંબર છે 111 તો આ રૂમ છે. રૂમમાં જોઈ શકો છો તમને અમને કેવા રૂમ આપ્યા છે. ટીવી છે, મનીષભાઈ છે. આ બેડ છે, બેડ આપ્યું છે. એસી છે, તો જોઈ શકો છો. બેડ, મનીષભાઈ બેઠા છે. બીજા પણ મનીષભાઈ બેઠા છે, ઊભા થઈ ગયા. રવિ, શું કરે તું? બહુ મસ્ત નજારો આવે, નજારો જોવો જો. ઓ માય ગોડ, આમાં તો આમને દેખાડે. બતાવો દર્શક મિત્રોને બતાવો. વાવ, વેરી ગુડ. મસ્ત છે આ બધું, તમે જોઈ શકો છો. છે પૂરેપૂરી સગવડ છે. સગવડમાં કાંઈ ઘટે એવું છે નહીં. બધું પરફેક્ટ કમ્પ્લીટ જ છે. રૂમમાં અમારે 3 દિવસ અહીંયા રોકાવાનું છે. તો હવે અમે ફૂલ એન્જોય કરશું 3 દિવસ. તમને કન્ટિન્યુ વ્લોગ જોતા રહો. તમને જેમ જેમ મજા આવે ને એમ તમને મજા જ કરાવવાની છે. પણ વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો તો તમને મજા આવશે, નકર નહીં ખબર પડે. તો ઉપર બધા ભાઈઓ હવે જમવા જાય છે. એકચ્યુઅલી જમવાનો બેલ પડી ગયો છે, તો અમે ઉપલા માળે જમવા જવી છીએ. તો જોઈ લો અમે ક્યાં જમવા જવી છીએ, કેવી રીતે જમવી છે. તો આ છે અમારે જમવાનો ડાઇનિંગ હોલ, જ્યાં અમારે જમવાનું છે આજે. તો ફાઇનલી અમારા ભાઈઓ બધા જમવા બેસી ગયા છે. તમે જોઈ શકો છો. વ્યૂ દેખાડી દીધું અગાઉ ભાઈ, તોય અમને દેખાડી દઉં. બધા જમવા બેસી ગયા છે. રવિભાઈ સહિત મંગેશભાઈ છે, હરિભાઈ છે, સાગરભાઈ છે. તો અમારી આ જમવાની ડીશ છે, તમે જોઈ શકો છો. જેમાં છે પનીર કરાઈ, રોટી, ચાવલ, દાલ મખની. નહીં નાવાનું. તો એમને વ્યૂ કહેતા હતા. વ્યૂ તો મેં તમને આગળ પણ દેખાડું, ફરીથી નેક્સ્ટ ટાઈમ બતાવું છું. સાગરભાઈની મનની ઈચ્છા મનમાં ન રહી જાય એટલે પૂરી કરી નાખું. તો બધા ભાઈઓ એક સાથે જમવા બેસી ગયા છે. એ બાદ ઓગેશ્વરની સામે બે જમવા બેઠા છે. જે જયપાલભાઈની થોડી ઘણી વસ્તુ લે છે. તો જમવામાં કેવું પરફેક્ટ છે ને. પનીર ટીકાનું શાક છે, પનીર કઢાઈ, પનીર ટીકા નહીં, હા પનીર કઢાઈની સબ્જી છે. ચાવલ નહીં, આપણે ગુજરાતીમાં ભાત કહેવાના. હા વો ભી વાત સહી હે. 5 વાગ્યા છે અને એવી જગ્યાએ ઊભો છું ને કે જ્યાં મજા જ આયા રાખે. તમે જોઈ શકો છો કેવું છે આ બધું લોકેશન. મસ્ત છે. હજી અમે મંડીમાં છીએ. 3 દિવસ અહીંયા રોકાવાના છીએ, પછી મનાલી અમે જવાના છીએ. એ પણ હું તમને બતાવીશ આગળ. પ્રેક્ટિસ ટાઈમ છે તો પ્રેક્ટિસ કરે છે ભાઈઓ બધા. તો મિત્રો બપોરે પ્રેક્ટિસ કરી પછી આજે પ્રોગ્રામ નથી, એટલે આજે કંઈ કામ નથી, એટલે હવે સૂઈ જઈએ છીએ. કાલ પ્રોગ્રામ છે, એટલે કાલ સવારે તમને બીજું બધું બતાવીશ. અત્યારે અમે સૂઈ જઈએ છીએ. ગુડ નાઇટ. અને ભાગ 2 અહીંયા જ પૂરો કરું છું. તો સાગરભાઈ પણ સૂતા છે. જો
હેલો હવે સુઈ જવાય. આ ટાયર્ડ બહુ પડે પડાયા મજી. તો ભાગ 2 અહીંયા પૂરો કરું છું. હવે ભાગ 3 કાલ સવારે નવો સ્ટાર્ટ કરીશ. ઓકે મિત્રો, બાય બાય.